વરસાદ એવો વરસે હે અમારે તો અહીંયા સેલું ફૂલ આવી ગયું ને પપ્પા હે બહુ જ પડી ગયો હે અત્યારે જે કઈ ભાઈ વરસાદ જોવો છે. હા, અને અત્યારે હે ને બધા દૂધ દેવા વાળાને હે ને જવું હે ટ્રેક્ટર લઈને, કેમ કે નદીઓ તો ઉતરાય એમ નથી. અને ટ્રેક્ટર ની તો બહુ જોવો ખાલી નોર્મલ ચાલુ હોય ને તો મોટી નદી કેવી હાલત થાય. જો ટ્રેક્ટર કેટલું દબાય. જય શ્રી કૃષ્ણ બધાને, કેમ છો? બધા મજામાં ને? જો વરસાદ એવો વરસે હે અમારે તો અહીંયા સેલું ફૂલ આવી ગયું ને પપ્પા હે બહુ જ પડી ગયો હે. જો વરસાદ વાગે જો અહીંથી અહીં સેલું થોડું થોડું ફૂલ જાય છે સવારનું, એવું સેલું જાય છે, એટલું પાણી જાય છે ને આમ આમ બધે એકદમનો વરસાદ વરસે છે. અને આવો ને આવો વરસાદ લગભગ હવાનો રાતે ફૂલ હતો અને અઢાણે હવાના એ લગભગ અમે 6 વાગે ઉઠા તઈનો જરાક જાપલી મારી જાય પણ પાછો વળી એવું ને એવું વરસવા માંડ્યું, એવો ફૂલ વરસાદ. અને અમારા કપા તો બહુ જ પડી ગયો. હા એકદમ. બોલ કૃષિભાઈ, શું કેવું? અત્યારે જે કઈ ભાઈ વરસાદ જોવો છે. હા, વાસણ આવે આખી ઓહરી રૂપમાં પાણી પાણી થતી એટલી વાસણ, પાછું પવન સાથે વરસાદ છે. જો વરસાદ જો કઈ આમ જો કપડા સુકાય ને એ ઓહરી મુકાય ને એ બધા ભીંજાઈ ગયા. જોતા વરસે છેલ્લા એકદમ હે ને આમ પૂર જાય છે. પવન છે ને પવન બહુ નડે છે. અત્યારે વરસાદ તો નડતો નથી પણ પવન છે ને અપાસ બપાસ બધું કપા બધો નીંદર કરે ટાળે. હા, એ જાત છે ને વહી ગયો. વરસાદ કેમ વરસે જો. હા હા, વરસાદ કેમ વરસે જો આમ વરસે. આવો વરસે તમારે કેવો છે કોમેન્ટ કરજો. અત્યારે હે ને થોડોક વરસાદ ધીરો પડ્યો પણ નદીઓ જાય છે બૂમ બળાકા જો. અને અત્યારે હે ને બધાને દૂધ દેવા વાળાને હે ને જવું હે ટ્રેક્ટર લઈને, કેમ કે નદીઓ તો ઉતરાય એમ નથી. બધાને હે ને દૂધ દેવા જવું એટલે આપણે પણ સાથે ગામમાં જાઓ જોઉં કેવી બધી નદી એવી છે. આપણે ટ્રેક્ટર જાઓ એટલે ચાલુ કરી દીધું હે, ટ્રેક્ટર લઈને જ જવું છે. જો આપણું છેલ્લું ખાલી એટલું આવી ગયું હા, બાકી મોટી નદીઓ તો હે ને ફૂલ બમ બળાકા આવી હા. તો ટ્રેક્ટરનો બાટલો અડી જાય એટલું આવ્યું પાણી. અહીંથી જો બીજું છેલ્લું આવી ગયું, આની કાંઈ સામેથી પાણી આવે હવે. અને ટ્રેક્ટરની તો બહુ જો ખાલી નોર્મલ છેલ્લું હોય ને એ તો મોટી નદી કેવી હાલત થાય. જો ટ્રેક્ટર કેટલું દબાય બીજા ઘેરમાં હે. આખું વાત ભરતું છે પાણી. હેલો ગાઈસ, કેમ છો? મજામાં ને? ગાઈસ બધા જાય છે ભાઈ દૂધ ભરવા ટ્રેક્ટર લઈ. આ સેલુભાઈ કે આપણે ટ્રેક્ટર લઈને જવું છે દૂધ ભરવા. વરદેવભાઈ આપણા હેઠ આવ્યા. હાલો હું સેવામાં જાવ, આપણે દૂધ બદલે લઈ હે સેવા એટલે જોઈએ હવે કેવી ભાઈ ઉતારે ભાઈ. મસાલા પાછી પાંત્રી. હા બા ડોક્ટર ભેગા રહી ગયા છે. ડોક્ટર હા ડોક્ટર ભેગા રાખ્યા છે. પછી ડોક્ટર ભેગા હોય તો હારો માંદા માંદા થાય તો અમને કેવાય ને તો ફાકી બાકી તો અમે મગાવી લે. ફાકી તો લઈ આવત ને અમારા માટે. ઝડપ કરીને 17 ખોલ ભાઈ. ગાંધી મોજો ભાઈ તમારી. કાગડો ના થઈ જાય હોતી ના. બધા મિત્રો જઈ લ્યો, બધા જઈ લ્યો, ગાંધી મોજ કરતા જયો બાકી ભાઈ ભાઈ. હા પાણી કેવું કુંડે જોઈ જાય.
અશ્વિન જરા કહી દે કે આમાં 4x4 ના આવે ટ્રેક્ટર ના આવે ખાતો નથી ને જોઈએ અત્યારે ભાઈ રિટર્નમાં હવે અંધારું થઈ ગયું હવે રામ ભરો હાંકવાનો જો અમે કંઈ થાંભલા બાંભલા કંઈ દેખાતું નથી લાઇટું ડીમ છે એટલે જાય હે રામ ભરો હવે નીકળી તો જાય વાંધો નથી બાકી પાણી એમ તાણ એમ દે જો સ્ટેરિંગ હાથમાં ને કપડાતું નથી એટલું હાર્ડ સ્ટેરિંગને ખેંચે છે હાલો નીકળી ગયા પાછું આમાં હે ને પુલ ઉપરનું પાણી હે ને દેખાય નહીં પણ ખેંચે બહુ જો લ્યો આ બાકી આ બધાને કેમ મોજ છે જો મારે રાયડું નાખે પણ અવાજ નહીં આવે અસલી મજા આવે આવશે જો પુલિયા ઉપર સામે પાણી આવતું ને આપણે હે ને ખેંચી જ લેવાનું હે સ્પીડમાં કેવું પાણી ઉડાડે જો
હાલો તો હવે આવજો અને કાલે મળશું નવા વિડીયો સાથે. આજનો વિડીયો આપણે એના પૂરો કરી નાખશું. તો ચલો બાય બાય દાદા. અને જો હવે વિડીયોને લાઈક શેર કરતા